જો સાસ લઈ આવો. તાર નહીં ખાવાનું? કોઈ ખાવું નહીં. સમ ભૂખ નહીં. અને તો બાપો તો બોલ્યા કરી આજનું છે થોડું છે. બોલ્યા કરો, રેડિયો ચાલુ કરે તો બંધ જ કરતા નહીં. હવે એવું ના ખોટું લગાડવાનું હોય. આ તો રોજનું છે, થોડું એક દાડા છે કે ખોટા ખરાની વાત છે. આ ફુવાએ ઓભળી બધું. ફુવામાં બાપા જોડે વાત પહોંચાડશે. મારા બાપાને કેવું થશે કે છોડીને ઝઘડા થાય, રીહીને ઘેર આવશે. મારા બાપા ઉપર હું વીતા ના ચાલુ કર્યો પછી મારા બાપા હોય આવશે એટલે લોબું થાય કે ના થાય. પણ હું તો અહીંથી નહીં જ જવાની. થાય કરી લો. તારા બોલવા નહીં ને કશું નહીં થાય. શું ચિંતા કરે નહીં, કશું કોઈ નહીં થાય. એ છેલ્લી વખતની જેટલી વાતો કરવી એટલી કરી લ્યો. મારી માની છો કે નહીં, તમારા ફુવો જશે ને મુચ્છાળ તે તમારા બાપનું લેવા અને આવી એટલે સોના મોના ઉછાળા ભરીને નીકળો. હડો, છેલ્લી વખત જેટલી વાત કરવી એટલું હું તને હું તો કોઈ ઉછાળા નહીં કરવાની. સમ નહીં ભરવાની, નીકળવાનું કરવો હોય છેડો. જાણા તેમાં ખબર જ નહીં પડતી. બાપુ આવું તો આપણે શું કરવું પડે? કોણે એકલી આવી શોખન પટ્ટીઓ મારવા હેડ્યો ગુલોમ હેડ્યા. મારે માને શોખન બાપો કીધ નહીં હોભળવું, બૈરું કીધું હોભળવું છે. આબા જો ખાલી એ વેવાઈને આબા જો. આજ તો ઊંસાળા ઉપાડવાના જ છે ભાઈ. નેકળો જ હોય છે. કહું છું નાટક કરશો નહીં. આ શીખલો મુચ્છાર શીખર છે ને આવે છે મને. એક તો હાલ રવાતું નહીં. ફટાફટ પગલો તમારો ઘરમાં જોવું જ ના. બસ નીકળવાનું કરો. હા 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 એ વાત બધી જવા જો. તમારા બાજુ વરસાદ છે એવું છે કયો મહેડો? હા સારું, અમારી બાજુ તો કોઈ નહીં યાર. આ થોડી ફરફરો નાખીને જતું રસન બીવડાવે છે. શું કરવાનું કયો? આવો તો એક ઝટકે આવી જાય તો પાણ આવે. પૂળાળી તણાઈ જઈએ તો પાણ આવે યાર. ઓહ ખબર્યો? ચાલો થોડા મહેમાન આવ્યા છે, ફોન કરું. હા મારા હાલ આવો છે હાજી. આવો એક હું ગોદરું કોઈ લેતા આવું. સરપંચ છે મારા ગામના. એક હું ગોદરું લાવું. ગોદરું લાવવા દો. વરસાદનું વાતાવરણ છે, ગોદરું લાવવા દેજો. પાણી લાવું કે કોણી લાવો કરે છે? હા અમુક રવા દે હુલે કે આવું છે. અમુક કરવું ટાઈમથી આપણને ખબર છે સજીવો. ના સરપંચ આ તો જતું કરું તો પછી આ મારા આખી જિંદગી વફળવું પડે યાર. વાઘુજી આ ખતરનાક માણસ છે. ખોટા હગાન પણ ભીડ્યા. હા કોણ છે? સરપંચ અમારા ગામના. ઓવા નવા સુનતા આવ્યા રહ્યા. નવા સુનતા ના ગોદરું એના પોસરવા દીધી. ના ચાલ છે ચાલ. કોઈ કોમાં આવ્યા હતા આખું? કોમમાં તો જો આમ તો આ માટલાઈને તો હવા એવું એ નતું. અને ઓભળીને મારા કોણ ફાટી ગયા ને મારું મગજ ફાટી જતું. એટલે પછી કાઠો થઈને આંબુ પડી શક્યો. ચમ આપણે લતા ખરી કા ઓવા તમારે થોડી હા એને કળવોજી બોલ કરે છે યાર. અને આખો દાડો એમના મેં બધા ઝઘડા કર. આ લતાડી ને હા એટલે એને હારો બોલ કરે છે. તાણે વતાડી હું કીધું આપણે જમાઈના કોઈ મગજ મારી નહીં. હો જમાઈને બેનો જ રાગ આવે છે. અત્યારમાં અમે જ્યાં તે કી છૂટું લઈ દો અને કી લઈ દો અહીંથી. આમ તો એમ કહેતા હતા તાને કી આમ સુખ છે ને ઢેકડું છે ને પૂંછરું છે ને. હગા તમાર ચોરીનો કોઈ વખ નહીં. એ ડોહલું જ ખરાબ છે. અમાર ગોમ પંચાયત બબે દાડે આવે બખાડું જ ખૂટતું હોય છે. એ જ ખરાબ છે. કહી દઉં ફોન કરી પડી મેલો એકલા લતાડી અને જુદો રવાના આવી જો પાડા આવે સીધી તાણ. અમે અત્યારમાં થોડા કોમથી ગયા હતા. તે કી છૂટું લઈ દો કે આ જોવા જ નાખ્યું અકણ કી મને અમન કી ગમતી જ નહીં કે મારું ઘર પેળી નાખ્યું. આખા ગોમમાં ઈવનનો ત્રાસ છે. આવું કહેતો એ કેવું છે આવો. ઓ ખાટાજી એ આવો રામ ભાઈ સરપંચ છે મારા ગામનો. રામ કેમ આવ્યા હતા તે? આબુ પડી ના કહેતા હો. આ તો હમુરદા ખરાબ છે કાઢ નાખેલા છે. સૌથી કેમ આવ્યા હતા? વાત લઈને આવ્યા છે. આપી લત્તા ખરી કા હોવા એ કળવોજી. હા આ લતાડીને બોલ કરે છે, હેરાન કરે છે. કિસે કે છૂટું લઈ લેવું છે. એટલે આ લતાને આપણે છોડીને હેરાન કરે છે.
જમાઈ તો નહીં બોલતા આપણે હા હરો કે કળવાજીન કે અમારા જો નક્કી ગુડા ગુડા ભાઈ જાય તો પછી કોઈ ગુડા ભાગવા નહીં બેન ને અમે હગા એરીનો સોપલું એક નંબરનું છે જોમ ગયડું થાય ની મયડું થાય છે કાન રવા દે તમે ઓનું કઈ કહો છો યાર તમે બોલ્યા આગળ બેહો મારી લગાની ઇજ્જત રાખે છે આ ખરાબ હંગત ખરાબ જ જુઓ તમે ઓ અમે માગત છે મારે આટલી ઉંમર લે બહુ ને જો તો બોલાય અરે અમે તો એવાને ફેદોડી નાખીને એવાને ખબર પડી જાવ પરસો વતારવું જ પડે તાને જ ખબર એ પડે તો પરફાડી જ હું સરપંચ છું લગન મારું નહીં રાખતા ડેડ બાઈક ઉપર બેઠા જ છીએ કન રવા દે તું કાઢી નાખેલો માણસ છે અમે કાઢી નાખેલા જ છીએ અને છોકરો એમને નહીં મોટો થતો એ અમારી છોડીને કશું અમે ખસ નહીં કીધું એ તો ફોન કરી કહું છું હું ફોન નહીં કેવું લેટ બે જા તું એ હું બી હોય છે દીવાતું નહીં મને દુઃખ લાગે બાપ શું લતાડીનો મને દુઃખ લાગે પડે તો ઝઘડા કરે થોડું સમાધાન થાય તો આપણી છોડીને જેમ તેમ બોલી થોડું ચાલશે હા કજ્જાર માણસ છે ગામમાં એક નંબરનો કજ્જાર છે અરે અમે કજ્જો જ કરી નાખ્યું અને સુટાન ક્યાં તો સુટું લઈ રહેવું લેટ ઉપર બે જાય મારા બાઈક ઉપર હાઉ એક જ ઝઘડા વગેરે વધારે બધું બોલતું નહીં ઓ પાછું એટલે રે બોલે એટલે આપણે ખંભાનું કશું નહીં બોલ્યું ખાલી ઠપકો ઠપકો નહીં તું ગાડી બાઈક પર બેસે એ મોણા રહ્યો ને હું આ સરપંચ છું મને જે તે બોલે છે તાને તમને બોલીએ ચાલે અમે અમારે ઘરમાં છોડી છે ના ચાલે ને તા આપણી છોડીને જે તે કોઈ હેરાન કરે થોડું ચાલે તો પછી તાને લેડો આગા દુઃખ તો કાઢવું પડે ને કાયમનું બાઈક ને તમારે છોડી આ ના કરે તો યાર કુવાળો કરે તો તાને ખોટું ના ખમવાનું હોય કોઈ તો વધારે બધું બોલતું નથી પણ તું ખાલી બેસી જા ને મારા બાઈક પાસે મારી લેટ પણ હું વાળી દાદુ તું વાળ કે લ્યા બોલાવરાવું છું તું કોઈ એટલું બધું બોલવું નહીં હો આપણે વધારે ના બોલતા હો ખરાબ તો આજે ખબર પડી જ છે જાગૃત તો આજે જા દઉં ચીણિયા એ ચીણિયા હા શું છે કરો હડો તમારા હારાન ફોન કેટલા આવશે ફટાફટ કે જલ્દી આવો મારે કોમ છે પછી ખેતરમાં એ બેહી નહીં રહેવાનું ફટાફટ નીકળવા કરો કે હડો બિસ્તરા પોટલા ભરીને નહીં નંબરમાં જોડે ઓ નંબર નહીં સમ નંબર નહીં બધું એ છે પડે પડે બાપા પપ્પા બધું કરતા હોય છો ને ફોન કરો સોના મોના ને એની નીકળવાન કરો કે એ તારા હાલાન બાલાન જે હોય ભરીને કે હોય એડવાન્સ કરો હડો હું બાબા હવે બા ના કેતી હવે પતી ગયું હજુ રેડિયો પત્તો ચમ નહીં તમારો હજી તો યાર, અરે ને બસ. પત્તા હજી રેડિયા કરે નીકળવાનું કરો અને ફોન કરો તમારા બાપાનો તે લેવા આવે તમને મારા બાપા આવશે તોય હું નહીં જવાની ઓયથી જવાની જ નહીં ચોખ્ખી વાત તે જોરેથી કાઢશું નહીં જોતો અમાર બેને રાગ આવે છે ને તમે હું કહું આમ કરો છો મારા રાગ નહીં આવતો તો પછી તારે તમે કહો બહુ પાડો છો તમાર બેને રાગ આવતો પણ તમાર બેનાથી મારે રાગ નહીં આવતો સાપરામ પડ્યો રોજ હવા રોજ ખાવાના આપી જાય પણ હું ઓયથી જવાની એટલે નહીં હા હું તમારા બાપમાં દેશમાં આવ્યું છે તમારા બાપે દેશમાં આવ્યું છે રે તે એકણ હું એકણ સાપરામ પર નવું આ બધું મારું છે સમજાય દે માથું ચડ્યું જેટલું બોલબો કા બંધ જ થતા નહીં માથું સડ્યું તો તારા બાપાને કીએ કે વચમાં જે કણ આવે ને મેડિકલ આવે કે દવાખાનો આવે એકણ જઈ અને તારા ટેસ્ટ કરાવી લેજે અને એકણથી માથાની દવા લઈ લેજે પણ તમે અહીંથી નીકળવાનું કરો બસ હું તો જોઈ જવાની નહીં ન જવું હોય તો સોયસમ નહીં જવાની જવું પડશે એ બધું કોઈ કરું નહીં તમે બેહો છો તું ફોન કરવાનું કરે મારી માની છોકન નીકળવાનું કરો હોય છેડો અને કાઢો હું આવું છું હાલ જ બધાને ભેગા કરવા છે મારે નહીં જવું કિસ નહીં જવું બસ નાટક જ બધો આદર્યો છે નાટક જ મારા ઘરમાં આદર્યો છે બધો બેઠા એ બેઠા હું કા બોલો પડે મારા ઘરમાં એટલે વ્યવહાર તોડી નાખ્યા ભાઈ પણ વ્યવહાર તોડી નાખ્યા હમણાં જ કહેતો હતો કે મારા ઘરની પંચાયત નહીં કરવાની ને ઘેર આવો શું છો કહું આવે મારા ઘેર ઘેર આવો સોના મોના હવે શું ગાલ્યું છે તમારે ઘેર એ પેલા મારા છોકરાને બાયડીને છૂટવા આલવાનું છે એ વેવાઈઓ આવશે બધા તે કણ બે હું તો પડશે કે તારે ભાઈ થઈ જતે મગજ છે થોડું મગજ ચાલ્યા હાલ્યા મગજ વગર ફરતો હું મગજ ના હોય તો ગોડાન ગોળી ના ફરત પણ કોક હોય તો
એ તારા છોકરાને બાણી રાજી પેલું રાગ આવતો એમાં એ રાજી રહેવાનું માં. કરવાનું હોય મારે રાગ નહીં આવતો ને પણ તારા શું પૈસા કરવાની આવે છે મારા ઘરની પણ તારા શું રાગ લાવવાનો છે એ છોકરાને બાણી રાગ તારા લાવવાનો ખાલી બસ ભાઈપણું કરવા આય તું મારી માની છોકરાને બીજી વાત ના કર મારા ઘરની પૈસા તારા કરવાની આવતી નહીં આ તો ખાલી કન વેવાઈઓ આવું બધા એ ખાટલોમાં ખાલી તું ખાલી બે ખબર પડે કે ના ભાઈ થઈને બેઠો છે ને એના હોમાં છૂટાછેડા થયા છે એ થોડી ઘણી તારે ખબર હોવી જોઈએ એટલે હું સબૂતમાં લઈ જાઉં છું કે મારા તારે શું જરૂર છે એટલે કહેવા આવ્યો તારી કહેવા આવ્યો છો આવો હડો વધારાનું દોઢ ડાયું ના થતું મને સમજાય ના આવ્યું થયું છે વધારાનું ના સમજાય મને તને વધારે ઉપાડો લીધો છે સૂટું લેવાનું સૂટું લેવું લેવાનું છે. બાયડીને છોકરાને હેરાન કરે છે તમારે બધા શાંતિ છે એટલે તે શાંતિ રાખવી પડે જો ઉંમર થાય એમ શાંતિ રાખવી પડે ના. બસ હેળો તમે હેળો થઈ છે તું મેઠા મારી માને છોકન તું અત્યારે હમણાં આવે વહીને આવશે બસ બીજું વધારાનું દોઢ ડાયો કાઢ્યો ના ખોટું કોમ ભેગું કરાય આવો હડો શાંતિ હું થયું છે એ જ ખબર નહીં આવો, એ મહેમાન આવે એટલે. એ જ ખબર નથી ઓને બે ભાઈ આવે ઓને થોડો ટમટોરું તો સારું છે બસ હેળો થાય એમ હેળો થાય છે પેલા છોકરાને બાયડી કમ્પ્લીટ રાગ આવે છે ને ઓને શીખર હું સહી જ ખબર પડતી નહીં શું કરો તમે આ ખાટલા પોતરી ચાલ. આ મહેમાન આવશે ને તો તમે એવું ઈચ્છો કે હું જતી રહો અહીંથી કાઢી મૂકવી છે મને તને કોને કીધું કાઢવાનું પણ હું તને શું કહું છું કાઢવાનું આ બધું સજાઈ રહ્યા છો એટલે તમારે તો કસૂટું થઈ જાય તો હારું પાર આવે તમારા બાપો તમને કાઢવા માંગે છે ને હવે તમે મને કાઢવા માંગો ખબર પડી છે મને બધી તો નથી તને હું શું તને કાઢવાનું કીધું છે પણ આ મહેમાન આવે એટલે ખાટલા તો પોતાના પગ ના પોતાના આવી છે ને બાપની વાતોમાં આવી જાય ને ફટ દઈને પણ મહેમાન આવે તો ખાટલામાં જ બેહારવાનું છે ભાઈ બેહારવતા ને પછી પણ બોલી તો હકતા નહીં કરી કેટલું આખો ડાયમંડ બોલ બોલ કરો નોન સ્ટોપ રેડિયો તો ચાલુ થાય સવારે 4 વાગ્યાથી તો રાતના 11 વાગ્યા સુધી એટલે હું લઈ જાઉં. હજી મહેમાન ના કાકા એ હજી આવ્યો ને. તમને કોને કીધું કાકા તારા હારો બોલાવા હતા કે મારે સૂટું લેવાનું જલ્દી આવો કે હરખથી વકીલે બોલાઈ જાવ તો ગંગા તંગા હું કહું બહુ બેટા કે છે આની બુદ્ધિ એવી થઈ છે ને ભ્રષ્ટ થઈ છે કોઈનું હોફળા છે રહ્યો હા જા આવો એ ભાઈ આવો આવો કાકા આવો ભાઈ, આવો મજામાં બાપા આવો થોડી બેટા થોડી માં આમાં ભાઈ બેટા શું જો કરવું હું દીધું કે એ તારા હારાન બોલાય બુડા ભાઈ નાખી છે કે નહીં હાલ શાંતિ રાખ લે થોડા આપણે કોઈ બેહી રહેવા આવ્યા છીએ વાત થોડી ખબર ના હોય એ વાતની ભાઈ, શાંતિ રાખો વાત આપણે સુખ શાંતિ કરો ના ના બોલાવો કરવો શું જો ચારનો ઉશાળા કરતો તો ને. શું જો આખો દાડો ફસ ના આવે એટલે હું ખોચા કાઢ કાઢ એ જોડે આગળ બોલ કૂતરા પઠે શાંતિ રાખી કરીએ બે ભાઈ કયો અમે કંટાળે છે હવે શું જેવા હગાય તું તાણે આ મારે હોફળવું પડે છે આ બધું જો તો અંતાઈ જાય છે અમે આવવાના હતા એટલે ના ના મારે ઘેર આવ્યો તું કહેવાય એટલે બોલાવા જે કાકા બધાને છૂટું કરવાનું એટલે જોક બધો શી ખબર હવે ભાઈ આવો રોમ 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 આવો બધા અલ્યા હાથ તો ભેગો કર ભાઈનું મત ભાવના આંગાથી બેઠો છે તો હાથ તો લાંબો કાઢ પૈસે તે પણ શું થઈ ગયું બોલવાનું તો મલાજ જ નહીં રાખ્યું હોય તો હાથ લાંબા કર્યો તો. સાપોણી કરેલા છોકરા ટીણિયા અને બધું ફાઇનલ કઈ નાખો હેડો એટલે પેલા વાત વાપરો શું છે આ નાટક બધો કે હડો ઓય તો અમે છો કોઈ નાટક કંપની ખોલી મેલી છે નાટક તમારે છોડીનો બધો છે બોલવાનું મલાતો નહીં હમું તો સબ સબ મારા હમું કરે કોઈક શીખા લે તો હમું બોલે છે એટલે અમારે છે ને બીજું કશું નહીં મારે છોકરાને ને તમારે છોડી બેને જે આપણે ત્રણ વર થઈ ગયો પહેણાએ પણ હવે મારે છૂટું લેવું છે એ વાત ના કરવાની હોય બિલકુલ કોનોમાંથી લોહી નીકળી જાય ભેળ કરતા એ હમણાં કોના લોહી રે હમણાં હાલમાં દંદુરા પડશે મોટામાંથી બંધા ચોથી ખાલી આરે બંધા બંધ થાય એટલે કરો તમે જલ્દી વાત કરો એ તાર કાકા સંભાળી રાખ કાકાને બસ આવી રીતે કાકા નોન સ્ટોપ રેડિયો ચાલુ થાય તે રેડિયો પત્તો જ નહીં પાવરે નહીં આવી રહ્યો તો રેડિયોનો જોવા થઈ ગયું ચાલુ મને રેડિયો કરે છે મારે માણી છગન બસ મને રેડિયા સિવાય વાત જ નહીં કરતી તમારી છોડી તો એ બંધ થો શાંતિથી વાત કરો
હું તો તમે કહું છું કઈ ખવાડી દો કે ડીજે કયો પણ રેડિયો સહન નહીં થતો ને નીચે જઈ શાંતિ રાખ કોમ શાંતિ રાખ હગા છે મહેમાન બેઠા છે તું તારું મોઢું બંધ રાખ થોડી વાર હું શાંતિ કરવા બેઠો છું ઘરે શાંતિ છે કરો શાંતિ કરી બેઠો છે લોકો એ કરાય છે ને આ પેલો પૂછાળ ખોટું એ મારા છોકરાને ઘરો શાંતિ કરાય ને મારા ઘરમાંથી શાંતિ તાને નાહી જઈ ખોટું કરી છે એ તો આપણા મુઢાએ તાળું મારવું પડે ખોટું નહીં કરી અમે એને તો સારું કર્યું છે તમારા ઘરનું ભલે કશો હતો ને મારા ઘરનું હું સારું કર્યું પણ હવે યાર છૂટું લેવાની વાત કરો ને બીજી વાત કરો ઊંછાળા લઈ લો બેટા તમે શાંતિ જા બેટા કહું છું અમે લેખડણ કરો બાપા મારે છૂટું નહીં લેવાનું હો ના પાડી દેજો હું છૂટું બૂટું નહીં લેવાનું ને મુનિએ બંધ પણ બેટા જોરાથી વાકણ નહીં પડી રહેવાનું છૂટું કીધું છૂટું લઈ રહેવું અરે લેવાનું છે કઈ માં હું હા તે લઈ રહેવું તે આ તો લઈ લે કો ઘરની હાના કરો છો પણ મારે છૂટું નહીં લેવું નહીં જોરે છે લા શાંતિ રાખે તું ખબર ના પડે તમે હાલ ગોઠા મેલી હમણાં વધારાનું બોલ નહીં કરું છું છૂટું લેવાનું છે હોપળો કરવાજી છૂટું તો અમે લઈ રહેવું પણ હોપળો જેટલા અમારે છૂટું નહીં લેવું અરે રવા દો કે. હા ના ના છૂટું તો લઈ જ રહીએ કોણ છે તું? પણ હોપળો હા આટલા આવો અમારી છોડીને જેટલા લેવા આયા હતા એટલો લઈને આપજો તાનું છૂટું અમે ચિકન લઈ રહેવું હા પણ અત્યારે તમે આયા છો તમારે છોડી લઈ જાઓ કે એમને થોડા લઈ જાવ અમારી થોડી એકલી તમારા ઘરમાં પેઈ જાય ને એ બોલાવો બધો નહીં જેટલા લેવા આવ્યા તેટલો હાથસો દન લેવા આવ્યા તો હાથસો દન મેળવા આવો તો પછી હાથો જણા છોકરા ભેગા કરું એક જ જોન હતી તે તો વ્યવહાર હતો જ બધો આવ બોલાવો તો ફરીથી જોન જોડાવો મેં આવું કે વ્યવહારમાં બધા તમે તો બન જ થઈ જો વ્યવહારના તો ઠીબા જેવા છો ને. મારી માની શકણી મત પેલો ઈશ્વર જો ને મંગો હા નહીં પાછો આ પાંચ ચાર પાંચ જણા તો મરી ગયા છે. મારી માની જોગન કોને લઈને જાઉં આપડા જેટલા આવે એટલા લઈને આવ્યું મેલવાય બરાબર એ મારી પણ ચાર પાંચ જણા મરી જશે એ દોડી પાઘડીઓ વાળા મારી જેવા હતા એ રહે એ અમારે શું જોવાનું એ મરી જશે પણ એ બધું અમારે ના જોવાનું એ વન છોતી લઈને આવું લઈને જાવ એટલા લઈને જવું પડે બરોબર અલ્યા મરી જશે ઉપર પહોંચાશે ઈવન છોતી લઈ આવું તાણે વાત કરી છે ખબર નહીં પડે આગળ સરપંચ તને છે ને મારી માની છોકન હવે છે ને આવતી વખત વોટ નહીં હાલવાનું અને આ મરી જાય હું છોકન બોલાવા જવું હવે તમે તો બોલો 700 જણ આયા લેવા 700 જણ મેલી જો ખબર હાલ છોડી હોય ના હોય રહેશે પેલો આખડો તમારો કમ્પ્લીટ છે હા, આવતા જ ના પછી વ્યવહાર છે બસ વાત પૂરી મરેલો ને છોકન લેવા જવું પણ અમે શ્રીલંકા જો હોય મોહરમ જો હું એ કંટાળી પડે એટલે મને મોહણમ ગાલો મને મોહણ ગાલો આમાં છોડીનું ઘર તોડવા તો માગતા નહીં પણ હવે તમે આવા સ્વભાવ રાખો તો એટલે શું કરે સ્વભાવ તો મારો કમ્પ્લીટ જ છે મારી માની છોકન ગમે ગમે તેમ પૂછ્યા પકડવાજી એક જ જણો ઓછો એમાં દેખાવ ના જોવો ન અમાર પાસે સબૂત છે હા વિડીયો કેસેટ પડી છે વિડીયો ઉતારેલો છે આ કહી દીધું હા હા મારી માની છોકર સબૂત હંગાતી છે કોમ તો એમને શું ખબર હતી કે એ મંગોન બધા આયા હતા પણ વિડીયો કેસેટ ઉતારી છે આ સબૂત એના માટે હવે ખબર પડી કે આ વિડીયો છે એમ ઉતારી છે જો કૂદતો તો કા હા એ શરીરને તો ફાટી પડે મને ખબર થઈ જોજમાં આયા હતા ઉપર જા તારે તૈયારીઓ જ છે અમે તારી તો જરૂર છે એથી બોલી આવું મારા પથરીજી વાળા તું જા બેહું નહીં હવે લે હળો એ આગા ચાલો માર ઘેર હેડો માર ઘેર ચા પાણી કરાવડો ના. ઈ વન પણ મારા ઈ તો હલો તમે તારા મારા કીધું એમ કરજો બાપુજી હવે તમારા જે નહીં હવે ના, નહીં બેહો લે બેટા આવજો તાન હું આવું તેવો દીકરો. એ બાપુજી આવજો તમે આવો છો આવજો આગા આવજો આવજો પેલું ઉપર આમ. હાથસો નું હોળું કર્યું એટલે હાથસો નું ટાર્ગેટ તમારું ફાઇનલ છે જોન નું 2-3 જણા ઓછા હોય એમાં અને એમાં તો મારા ભાઈબંધ હતા બાપડા ઉપર જતા રે મારા કુટુંબમાંથી પેટમાં ઘણો રાખ્યા તા માણસ લઈ જવું પણ ને પેલા વિડીયો માં આયા છે બધા મેં આવી ગયા છીએ મારા બેટા તમે ઘર ફૂટે ઘર જાય આવું છું છે ને ઘર ફૂટે ઘર નહીં ગયું તું કરું છે નાટક એટલા જ થઈ છે ના, ભાઈ થઈને મને શરમ ભાઈ આવે છે. નહીં જો હાચામાં હાચું બોલ્યો હા તું ઉપર જાય ને ઈશ્વરીને બધાને બોલી આય અને પછી આપણે જઈએ છૂટું લે બરાબર છે ત્યાર પછી અમે વાટ જોઈએ એટલે પછી છૂટું થઈ જાય હા તું ઉપર જઈને સમાચાર હાલ કે મારે જરૂર પડી જાય હટજો તમે કે મારા છોકરાને છૂટું લેવું છે હા? હું કીધું તારું જે અમે વાટ જોઈએ હેઠ લેવડો સરપંચ લેવડો ભાઈ તેવું ભાઈ તમારો હક નહીં હો તમે હાસા છો તમે તો કોકનું સારું કર્યું છે આપણા કાલ જીસીબી આવે છે એટલા હારે ખાલી કરવાની છે પાછી અત્યારે મારી મોની છોકન પેલી ગમોને ખાલી કરવાનું કીધું તો નાટક કઈ નાઠો છે ને અવતારે હા તો લિયા પેલો બધો લિયા જા તમે ઉપર છે તારો એટલે અમાર રસ્તાનો એવો અલ્યા 4-5 જણા ઉપર જતા રે ઉમર લાયક હતા અને મારા છ ઉપર જઈને મને બોલાવા જવાનું તારો છૂટું લઈ લેવાનું છે પધાર ગમે ને ખાલી કરી દેજો મારી માની છોકન આ ઉપર જિલ્લા પછી હાથમાં આવું જીવન શું કરવાનું કંટાળ
કેટલા હોય તમે તો શિખર સ્વર્ગમાં છક નરકમાં ઉપર પહોંચી જશો મને મૂકીને મને કીધું એટલે હું એ હંગાતી આવતો આ બધું શું જોવા રહેવાનું હતું મારે બાપા ચાલો ખાઈ લેજો બાપા અરે ઉભી રે બાપા